આફત આપી છે અને આગવી છાપ મૂકી અને તેમની યાદો મૂકીને તેઓ જઈ રહ્યા છે અનંતની યાત્રા તેઓ કરી રહ્યા છે। ત્યારે અનંત યાત્રાની સફરે જતા વિજય રૂપાણીના અંતિમ દર્શન કરવા માટે ભારતીય જનતા પાર્ટીના મોટા અદના કાર્યકર્તાઓ જે છે તે એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। હવે ટૂંક સમયની અંદર અમદાવાદ એરપોર્ટથી તેમના પાર્થિવ દેહને રાજકોટ ખાતે લઈ જવામાં આવશે। રાજકોટ ખાતે તેમના અંતિમ સંસ્કાર જે છે તે કરવામાં આવશે। ત્યાં પણ પાર્થિવ દેહની વાત કરવામાં આવે તો પાર્થિવ દેહ જે 2 વાગે ઠીક જે છે તે રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચશે। રાજકોટ એરપોર્ટ થી લઈને તેમના નિવાસ સ્થાને 1 કલાક સુધીની યાત્રા જે છે તે અંતિમ યાત્રા જે છે તે યોજાવાની છે અને ત્યાંથી 2 કલાક માટે ભારતીય જનતા પાર્ટીના મોટા કાર્યકર્તાઓ જે છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। તેઓ પણ તેમના દર્શનાર્થે આવવાના છે અને તેમના દર્શન બાદ 5 વાગ્યાથી લઈ અને તેમના નિવાસ સ્થાનેથી લઈને યાત્રા જે છે તે યોજાશે। એટલે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે અનંતકાળની યાત્રાએ જઈ રહ્યા છે ત્યારે તેમની યાદો જે છે તે કાર્યકર્તાઓની અંદર જોવા મળશે। ભાસ્કરભાઈ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। ભાસ્કરભાઈ, હવે વિજયભાઈ આપણી સાથે નથી રહ્યા, એમની યાદો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે રહેશે, એમનું માર્ગદર્શન જે છે તે ક્યારે પણ ભૂલી ના શકાય એ પ્રકારની સ્થિતિ બનશે। જનસંઘથી, વિદ્યાર્થી પરિષદથી શરૂ કરીને આજ સુધી પાર્ટીની ખૂબ સેવા કરી, નેક્સ્ટ જનરેશનને તેમની સાથે ખૂબ શીખ્યા છે। અમે બધા પણ વિચારધારા એમની સાથે શીખ્યા છે। ખૂબ દુઃખ છે અને પાર્ટી તરફથી ને મારા તરફથી શ્રદ્ધાસુમન અર્પણ કરું છું। ચોક્કસથી તો તમામ નેતાઓ હોય, કાર્યકર્તાઓ હોય અહીંયા આવી રહ્યા છે, શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે અને તેમની યાદો જે છે તે વાગોળી રહ્યા છે। મહત્ત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાથી લઈ અને મુખ્યમંત્રી સુધીની સફર જે છે તે વિજય રૂપાણીએ તય કરી હતી। વિજય રૂપાણીના અનેક એવા જે નિર્ણયો જે છે તે કે આજે પણ અમિત છાપ છોડી જાય તે પ્રકારના નિર્ણયો છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ગુજસેલ ખાતે તેમનો પાર્થિવ દેહ પહોંચ્યો છે। તેમને સન્માનપૂર્વક તેમના પાર્થિવ દેહને રાજકોટ ખાતે લઈ જવામાં આવશે। રાજકોટ ખાતે હવાઈ માર્ગે આ પાર્થિવ દેહ જે છે તે પહોંચવાનો છે અને ત્યાં અનેક કાર્યકર્તાઓ હોય ભારતીય જનતા પાર્ટીના તે પણ જોવા મળી